તો સુરતની અંદર બારડોલીની અંદર પણ પાણીના પ્રવાહને કારણે ભારે ખાનાખરાબી સર્જાઈ હોવાની વિગતો મળી રહી છે। આપણે જણાવે કે હાલ બારડોલી તાલુકામાં વહેલી સવારથી જે વરસાદ વરસ્યો તેને કારણે સ્ટેશન રોડ, શાસ્ત્રી રોડ, ધામરોજ રોડ વિસ્તારની અંદર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। ખાસ કરીને ગાંધી રોડ અને આસપાસના વિસ્તારોમાં પણ છે વરસાદને કારણે સામાન્ય જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે। વરસાદ થતાં વાતાવરણ એકદમ ઠંડુગાર બની ચૂક્યું છે। બારડોલી તાલુકામાં વહેલી સવારથી જે વરસાદ વરસ્યો તેને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। આપણે જણાવીએ કે અહીંના સ્ટેશન રોડ, શાસ્ત્રી રોડ, ધામરોજ રોડ આ વિસ્તારની અંદર વરસાદનો અહેવાલ છે, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। અનેક એવા રસ્તાઓ છે કે જ્યાં પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી હતી। જો કે જનજીવન સીધી રીતે અસરગ્રસ્ત થયું છે, કારણ કે સવારથી જ જે વરસાદ વરસ્યો છે તેને કારણે હાલ અહીં ઠંડકગાર વાતાવરણ સર્જાઈ ચૂક્યું છે। અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ થોડી અગવડતાઓનો સામનો કરવો પડ્યો। તો સમગ્ર બારડોલી પંથકની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ છે અને સવારથી જ મેઘો મંડાયો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા જિગ્નેશ મહેતા। જિગ્નેશ, હાલ બારડોલીમાં સવારથી જ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, શું છે માહોલ? જી ચોક્કસ, લાંબા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે। જે રીતે બારડોલી તાલુકાની વાત કરીએ, બારડોલી તાલુકામાં સમગ્ર તાલુકામાં જ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। બીજી વાત કરીએ તો તાલુકામાં પલસાણા, મહુવા, માંડવી તેમજ કામરેજ સહિતના વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। જો કે લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને બીજી તરફ જે ડાંગર પકવતા ખેડૂતો છે તે લોકો માટે આશાસ્પદ વરસાદ વરસી રહ્યો છે। જી આભાર જિગ્નેશ। તો ખેડૂતો માટે થોડી ખુશીનો સમાચાર છે, કારણ કે ફરી એક વરસાદ શરૂ થતાની સાથે આખરે પાકને તે ફાયદાકારક થઈ શકે તે પ્રકારની આ વરસાદી હેલી શરૂ થઈ છે। બારડોલી અને તેની આસપાસના પંથકની અંદર આ જ રીતે અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લાની જો વાત કરીએ તો ત્યાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદી હેલી સવારથી જ અહીં શરૂ થઈ ચૂકી છે। વાદળછાયું વાતાવરણ છે અને હવે તબક્કે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હોવાના અહેવાલ છે। કામરેજ, કડોદરા, પલસાણા આ સહિતના વિસ્તારોમાં વરસ્યો છે વરસાદ। ધોધમાર વરસાદ શરૂ થતાં રસ્તા થઈ ચૂક્યા છે પાણી। તો હાલ સુરત અને જિલ્લામાં અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદની હેલી શરૂ થઈ છે અને આસપાસના વિસ્તારોની અંદર સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। એટલું જ નહીં, અહીં આસપાસના મહત્વપૂર્ણ એવા વિસ્તાર જેવા કામરેજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળ્યા છે।